બાપુનગર રામપ્રસાદની ચાલી અનિલ સ્ટાર્ચ મિલની પાછળ રહેતા આરોપીને પોસ્કો કેસમાં ભોગ બનનારની સ્કૂલ મિત્રતાને કારણે ભોગ બનનારની વાલીની બેદરકારીને લઈને આરોપીને સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ અમદાવાદ શહેરના નામદાર ન્યાયમૂર્તિ શ્રી એ.બી. ભટ્ટ સાહેબની સેશન કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે। કેસની હકીકત એવી છે કે વર્ષ 2022માં આ આરોપી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 363, 366, 354A1I તથા પોસ્કો એક્ટની કલમ 7 અને 8 મુજબ અન્વયે ગુનો નોંધાયેલ અને તેમાં આરોપીને કેસ કમિટ થતા પહેલા કોર્ટે જામીન મુક્ત કરેલ હતા। સદર કેસ સેશન કમિટ થયા પછી બચાવ પક્ષે વિદ્વાન એડવોકેટ હર્ષ એમ પ્રજાપતિ સાહેબે આ કેસમાં ભોગ બનનારના માતાની તેમજ સાક્ષીઓની ઉલટ તપાસ ફરિયાદ પક્ષનો સમગ્ર કેસ વકીલ શ્રી એચ.એમ. પ્રજાપતિ સાહેબે ખોટો સાબિત કરી દેતા નામદાર જજ સાહેબે આરોપીને આજરોજ નિર્દોષ છોડી મૂકેલ છે। આવા નાનપણથી સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા મિત્રતા હોય તેવા ઘણા કિસ્સા ભોગ બનનારના સગા સંબંધીઓ દ્વારા પોસ્કોની કલમનો ખોટો દુરુપયોગ સાબિત થાય છે।